Hello friends, welcome back to our one and only YouTube channel Dharmita Bhapur. So I hope you all are doing well. And in this lecture, we are going to talk about our new comprehension for the chapter number first. Okay, standard in 11th ના ઇંગ્લિશનું ચેપ્ટર 1ના કમ્પ્રિહેન્શન 2ની વાત કરીએ છીએ આ લેક્ચરમાં. ઓકે, સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, સો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર સેકન્ડ કમ્પ્રિહેન્શન. એન્ડ હોપ કે તમને પ્રીવિયસ લેક્ચરમાં આખું જે ફૂલ એક્સપ્લેનેશન છે એન્ડ એનું જે કમ્પ્રિહેન્શન 1 છે જેની અંદર તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે એ એકદમ સારી રીતે સમજાયું હોય. સો આપણે પહેલાંની સૂચના જોઈએ કે શું આપેલું છે. આઈડેન્ટિફાઈ ધ સીન નંબર ફ્રોમ ઇટ્સ શોર્ટ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધ સીન નંબર. ઓકે, શું કરવાનું છે સેકન્ડ કમ્પ્રિહેન્શનમાં કે અહીં એક જે સેન્ટેન્સ આપેલો છે વાંચવાનું છે એ કયા સીનની અંદર આવેલું છે એ આપણે એને લખવાનું છે વાંચી ખાલી. ઓકે, સો ફર્સ્ટ વન ઇઝ અરુણિમા ગોટ હર ડ્રીમ્સ ફૂલફિલ્ડ. ઓકે, સો આ ફૂલફિલ્ડ ડ્રીમ એનું કમ્પ્લીટ થાય છે કયા સીનમાં ઓબ્વિયસલી બતાવે છે સીન નંબર 4માં. તો ઓકે, તો સીન 4 લખશું અહીંયા. સીન 4. દેન સેકન્ડ વન ઇઝ અરુણિમા ગોટ અન ઇન્સ્પિરેશન એન્ડ એન્કરેજિંગ ગુરુ. ઓકે, એને શું થાય છે ઇન્સ્પાયર અને એન્કરેજ શેનાથી થાય છે એના ગુરુ. ઓકે, સો આ કયામાં બતાવ્યું છે એના જે બિચેન્દ્ર પાલ કરીને એના જે ગુરુ એન્કરેજ છે. તો આ છે સીન નંબર 3ની અંદર બતાવેલું છે. ઓકે, દેન થર્ડ સેન્ટેન્સ ઇઝ અરુણિમા સ્પિરિટ ઓફ બ્રેવરી એન્ડ ફાઇટિંગ અગેન્સ્ટ ધ ક્રાઇમ. ઓકે, સો આ કયા સીનમાં એ પણ સીન 3માં આવશે. ઓકે, એને એક સ્પિરિટ હતી એની અંદર, એક ફાઇટિંગ અગેન્સ્ટ ધ ક્રાઇમ. Yes, and the fourth one is a new ray of hope changed Arunima's suffering soul. Okay, so આ આવશે ફર્સ્ટ સીન, ફર્સ્ટની અંદર આ થાય છે. Then the fifth one is Arunima become a world record holder. Okay, તો આ Arunima become a world record holder. ઓકે, આ એ વિચારે છે ત્યારે આ લાઈન સીન 2ની અંદર આપણને બતાવી છે જ્યારે એ થિંક કરતી હોય કે હું આ ફર્સ્ટ ફિમેલ બની શકું ઇફ હું આ રેકોર્ડ બનાવું છું તો. ઓકે, એન્ડ સીન 4માં એને એ વસ્તુ કમ્પ્લીટ કરી છે. દેન ધ સિક્સ્થ સેન્ટેન્સ ઇઝ ધ અનાઉન્સમેન્ટ ઓફ ધ ફાઇનલ એક્સપેડિશન્સ. ઓકે, ફાઇનલ એ લોકોનું જે અનાઉન્સ થાય છે સબમિટ કરવાનું એ આપણને સીન 4માં બતાવ્યું છે બધું. ઓકે, ધેન ધ સેવન્થ સેન્ટેન્સ ઇઝ ધ ટેરિબલ સેડ ઇન્સિડેન્ટ. ઓકે, આ સીન 1નો છે કેમ કે આપણે એને જે એની સાથે ઇન્સિડન્ટ બન્યો ઓકે એની વાત કરવામાં આવેલી છે તો એ સીન 1માં આવશે. ધેન ધ 8th સેન્ટેન્સ ઇઝ એક્સેપ્ટિંગ અ સિમિંગલી ઇમ્પોસિબલ ચેલેન્જ. ઓકે, એને જ્યારે એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થતી હતી સેકન્ડ સીનમાં બતાવ્યું છે એન્ડ પછી એને ઇમ્પોસિબલ ટાસ્ક જે એવરી સબમિટ કરવું એ એને ચૂઝ કર્યું વિથ હર આર્ટિફિશિયલ લેગ. ઓકે, સો આ હતા આપણા જે આપણે પ્રોપર રીતે વાંચીએ તો આપણને આઈડિયા આવી જાય કે કયા કયા સીનમાંથી સેન્ટેન્સ છે એ લીધેલા છે. ઓકે, ધેન વી વિલ મૂવ ટુ અવર નેક્સ્ટ કમ્પ્રિહેન્શન ઇઝ કમ્પ્રિહેન્શન 3. ઓકે, એન્ડ ધ થર્ડ વન ઇઝ તો એનું જે સૂચના આપેલી છે મેચ ધ ફ્રેસીસ સેન્ટેન્સ વિથ ધ ઓરિજિનલ સેન્ટેન્સ. ઓકે, અહીંયા ફ્રેસીસ કરેલા સેન્ટેન્સ છે એને આપણે ઓરિજિનલ ટેક્સ્ટ સાથે કમ્પેર કરવાના છે કે કઈ રીતે થાય છે. તો એક આપણને એક ઉદાહરણ આપેલું છે ઇઝ નો વન કેમ ટુ સેવ અરુણિમા સી હેડ ટુ ફાઇટ. ઓકે, તો એનું જે ઓરિજિનલ સેન્ટેન્સ શું હતું ઇવન થ્રુ ધ કમ્પાર્ટમેન્ટ એન્ડ પુસ્ડ હિમ બેક. ઓકે, કેમ કે ત્યાં કોઈ નથી આવ્યું અને એને જાતે જ એકલી જ ફાઇટ બેક કરી હતી. ઓકે, તો એનું ઓરિજિનલ સેન્ટેન્સ આવડું છે ઇવનવાળું. દેન અહીંયા સેકન્ડ થશે ફ્રોમ PM ટુ ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અલોંગ વિથ ધ મીડિયા ઓલ સપોર્ટેડ અરુણિમા. આજે કેન્ડલ માર્ચ ને બધું કર્યું ને એની વાત આવશે. તો ધીસ વન ઇઝ ફોર ધ યુનિયન ગવર્મેન્ટ વર્લ્ડ ટુ પ્રે ફોર રિકવરી. ઓકે, સો અહીંયાનું આપણે ફર્સ્ટ સાથે જોઈન કરીએ. યસ, એન્ડ ધ થર્ડ one is Bichendra Pal appreciated Arunima a lot and filled her with confidence to climb Everest after climbing Chamsar Kangri mountain. ઓકે, જે લદ્દાખનું માઉન્ટેન કમ્પ્લીટ કર્યા પછીના જે ગાઈડ છે બિચેન્દ્ર પાલ એને અપ્રિશિએટ કરે છે કે હવે તું માઉન્ટ એવરેસ્ટ માટે રેડી છે.
ઓકે, સો અહીંયા આવશે બચેન્દ્રપાલ વિલ બી on your way to Everest. Okay. Then the fourth phrase છે sentence. Sahib's inspiration encouraged Arunima to set a difficult but rewarding goal of her life. Okay. જ્યારે સાહેબ વાત કરે છે માઉન્ટ એવરેસ્ટની ફોર ધ એક જોક માટે. ઓકે, સો એનું વાત કરીએ તો એક આ ઓરિજિનલ સેન્ટેન્સમાં છે. ઓકે, આવશે વન મોર્નિંગ my brother-in-law you talk to Mount Everest. Okay, so our also then the last one is within a moment she lost her leg in the accident and she fainted. Okay, જ્યારે એને ફેંકવામાં આવે છે ને એનું બીજી ટ્રેન સાથે અથડાઈને એનું પગ છે લેફ્ટ પગ એ પાટા ઉપર આવી જાય છે અને એ કચડાઈ જાય છે ને કટ થઈ જાય છે. ઓકે, સો એનો જે ટચ કરીને જે અવાજ છે દેટ વોઝ દેન આઈ ફેન્ટેડ. ઓકે, એ કટ થઈ જાય છે એની જે હાલત બતાવી છે એની વાત કરેલી છે આમાં. ઓકે, સો આ હતું આપણું ઓરિજિનલ સેન્ટેન્સ વિથ ફ્રેસીસ કરેલા. સો એમાં આપણે જોયું એની આખી સ્ટોરી તમને વાંચો એટલે ખ્યાલ જ આવી જાય કે કઈ રીતના ઓરિજિનલ સેન્ટેન્સ આમાં લખેલા છે. યસ, દેન વી મૂવ ટુ અવર નેક્સ્ટ comprehension is comprehension 4. Yes, and the fourth one is classify the following word phrases રિલેટેડ ટુ અરુણિમાસ ઇન ધ ગિવન ટેબલ. ઓકે, અહીંયા અમુક બહુ બધા વર્ડ્સ આપણને આપેલા છે અને એ વર્ડ્સ છે આપણે અરુણિમા માટે આપણે કયા ટેબલની અંદર યુટિલાઇઝ કરી શકીએ. લાઈક એના એડમાયરેશન છે, એને જે નામ આપવામાં આવ્યા છે એની વાત કરી છે. ઓકે, અલગ અલગ પ્રકારના. દેન એનું સફરિંગ છે, એનું જે ટ્રબલ ટાઈમ છે એના અમુક વર્ડ્સ આપ્યા છે. દેન એને કરેજ માટે શું કર્યું છે એ અમુક વર્ડ્સ આપ્યા છે. સો નેશનલ લેવલ પ્લેયર છે તો એક એને શું એડમાયરેશન છે કે એને ઓળખ આપેલી છે. ઓકે, પુશ ટુ બેક આ એનું એક કરેજની વાત કરેલી છે. તો આ બધી વસ્તુ આપણે 3ની અંદર આપણે એને ડિવાઈડ કરીએ છીએ. ઓકે, ઓકે, સો જોઈ લઈએ એના એડમાયરેશન. નેશનલ લેવલ પ્લેયર કેન્ડલ માર્ચ, ફર્સ્ટ ફિમેલ એમ્યુટી મેરી શેરની, વામ એમ્બેરેસ ટીઆરપી શોટ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. ઓકે, આ એને નામ આપેલા છે એની વાત કરી છે. મેરી શેરની એને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે એની વાત કરી છે. હવે એમના સફરિંગ ટાઈમના અમુક વર્ડ્સ છે એ જોઈ લઈએ. સફરિંગ એન્ડ ટ્રબલ્સ ગોટ અન એક્સ્ટ્રા હાર્ડ કિક. ઓકે, બહુ જોરથી એને ધક્કો માર્યો હતો. ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, જે ટ્રેનમાંથી એને પુશ બેક કરી હતી. પિંગ પોંગ ડચ, જેના પગ કટ થાય છે ત્યાંનું. ફેન્ટેડ, હેન્ડીકેપ એન્ડ પેનિંગ લેગ. ઓકે, એન્ડ ધ અરુણિમાસ કરેજ પુસ્ટ યુથ બેક. ઓકે, જેને ધક્કો મારીને એની ચેન નથી આપતી ત્યારે. કેચ અ યુથ બાય હિઝ કોલર. ઓકે, એને કોલર પકડીને પણ પહેલાં તો એ સ્ટાર્ટિંગથી ફાઇટ બેક કરે છે. દેન ઠીક હે હમ કરેંગે, એનું કરેજ બતાવે છે. ઓકે, હમ એવરેસ્ટ બી ચઢેંગે. ઓકે, ફેર ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જરની વાત અહીંયાના જે આર્ટિફિશિયલ લેગ છે એની વાત કરેલી છે. એને કરેજ થઈ જાય છે, એ કરેજ બતાવે છે એમનું. એન્ડ ટ્રેક ટુ ધ ટોપ. ઓકે, જ્યારે એને માઉન્ટ એવરેસ્ટ કમ્પ્લીટ કરે છે ત્યારે એની હિંમત બતાવે છે વિથ આર્ટિફિશિયલ લેગ. આટલી બધી ડિફિકલ્ટી સાથે પણ એને એ વસ્તુ કમ્પ્લીટ કરી છે. દેન વીલ ટુ આવર મૂવ ટુ વન એન્ડ લાસ્ટ comprehension is comprehension 5. So without wasting time we will continue with the same. So in this comprehension 5, the relate the word or phrases from the story to its. ઓકે, સો અહીંયા શું અમુક એકચ્યુઅલ વર્ડ આપેલા છે એન્ડ ફ્રેસીસ આપેલા છે. તો આપણે જોઈ લઈએ. ટેક્સ્ચ્યુઅલ વર્ડ આપેલા છે અને પેરા ફ્રેસીસ આપેલા છે. ટેક્સ્ચ્યુઅલ ઇઝ મીન્સ કે આપણે જે બુકની અંદર આપેલા છે એ વર્ડ્સ. એન્ડ અહીંયા જે સમ માટે એક શબ્દ કહી શકીએ તો એ આપેલું છે T1 એન્ડ P1. સો એની સાથે કમ્પ્લીટ કરવાનું છે કે એના જેવો વર્ડ્સ, મતલબ જે આ શબ્દ સમ માટે એક શબ્દ કોઈ વાક્યને નાના શબ્દોમાં દર્શાવે એની વાત કરેલી છે. તો ટેક્સ્ચ્યુઅલમાં આપણે બતાવવાનું છે. ઓકે, કે ટેક્સ્ચ્યુઅલ આપેલા છે એને કયા ફ્રેસીસ શૂટ કરશે. નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ઓકે, સો એક કયો આવશે આની અંદર આપણને એક આન્સર આપેલો છે. તો આન્સર ઇઝ P4. સો શું છે, વોટ અરુણિમા વોઝ બિફોર ધ એક્સિડન્ટ પહેલાં અરુણિમા શું હતા, ઇઝ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ફર્સ્ટ આપણને પ્રોપર આપેલું છે. દેન સેકન્ડ વન છે ફેલો પેસેન્જર. ફેલો પેસેન્જરમાં શું આવશે, P1. ધેર અટેમ્પ્ટ્સ could have saved અરુણિમા. ઓકે, ફેલો પેસેન્જરે કોઈ એમને બચાવ્યા નહોતા તો એ P1 આવશે. દેન અ ફ્રેન્ઝી.
ફ્રેન્ઝી આપણે કોની સાથે દર્શાવીએ? પી. ધ cowardice of a criminal man because of which a lonely girl had suffered a lot. ઓકે, શું થાય આજે બધા રખડું જે ચોર ગુંડા ટાઈપ ઠગ લોકો હોય એમના કારણે એક માસૂમ છોકરીઓને કેટલું સફર કરવું પડે છે. ઓકે, એન્ડ ધ ફોર્થ વન ઇઝ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. ફોર્થમાં આપણે લખીશું ધીસ વોટ ધ ફોર સીન આર અબાઉટ. એ પેલું હોપ, પછી કરેજ, દેન ઇન્સ્પિરેશન. દેન ધ ફિફ્થ ઇઝ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. ઓકે, એને એનો ચેન આપવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નહોતો જે ચોર લોકોને. ઓકે, તો આવશે અરુણિક. ધ અરુણિમાસ ડિટર્મિનેશન ટુ ફાઇટ અગેન્સ્ટ ધ અનલોફુલ એક્ટ. ઓકે, દેન ધ સિક્સ વન ઇઝ પિંગ પોંગ. તો એ આવશે આપણી પાસે બિટવીન ટુ ટ્રેન. પિંગ પોંગ જે રેડ કલરની લાઇટ હોય ને એની વાત કરેલી છે ટુ ટ્રેન વચ્ચે. ધ સેવન્થ ઇઝ ઠીક હે હમ કરેંગે. ધીસ વન ઇઝ થર્ડ અરુણિમાસ ડિસિઝન ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ. ઓકે, એને શું એના જીજાજી જ્યારે મસ્તી કરતા હતા ત્યારે એમણે કીધું કે નહીં હમ કરેંગે. ઓકે, સો ધીસ વન. ધેન ધ એઇથ ઇઝ ધ રેકોર્ડ. તો કયું બાકી રહી ગયું એક આપણી પાસે? ધીસ વન. ઓકે, અરુણિમા બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમિટીઝ ટુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. તો હોપ કે તમને બધી વસ્તુ અહીંયા તમે લાઈન કરી છે પણ તમે લોકો લાઈન ના કરતા, યુ શુડ રાઇટ ઓવર હિયર. ઓકે, સો અહીંયા T2 છે તો અહીંયા એની સામે P1 લખી દેજો, દેન T3ની સામે. ઓકે, સો હવે લીટા કરવાની જરૂર નથી. સો આઈ હોપ કે તમને સારી રીતે સમજાયું હોય. કમ્પ્રિહેન્શન 1 મેં પહેલાં જ કરાવી દીધું છે. દેન ઇન ધીસ લેક્ચર વી આર કન્ટિન્યુ ધ કમ્પ્રિહેન્શન 2, 3, 4 એન્ડ 5, ઓલ ઓફ ધ 4. ઓકે, એન્ડ હોપ કે તમને બધાય કમ્પ્રિહેન્શન સારી રીતે સમજાયા હોય. એન્ડ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એનું જે બીજું ચેપ્ટર છે રીડ 2, એના વિશે આપણે બહુ બધી ચર્ચાઓ કરવાની છે. બટ કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો કે તમને બધી વસ્તુ સમજાય છે કે નહીં. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. કીપ લર્નિંગ, કીપ વોચિંગ.